4 ઘોડાની બગ્ગી પર બિરાજમાન આ યુવાનનો ઠાઠ કોઈ રાજકુંવરથી કમ નથી. ઢોલ નગારા સાથે તેને વધાવવા ઉમટેલા આ શ્રાવકો માટે તો સુરતમાં આજના દિવસે સોનાનો સૂરજ ઉગ્યો છે. વર્ષિલ શાહ નામના આ યુવાને હાલમાં લેવાયેલી ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં 99.99% મેળવ્યા છે. જોકે બગ્ગીમાં બેસાડી તેનું સ્વાગત કરવાનું કારણ તેણે શિક્ષામાં મેળવેલી સિદ્ધિ નહીં, પરંતુ તેણે લીધેલી જૈન શાસનની દીક્ષા છે. ભણતો તો હું તો એને મેં મારું કર્તવ્ય આવે એટલે મેં એને મારી પૂરી નિષ્ઠાથી પૂરું કર્યું. પણ હવે એવું લાગ્યું કે ના, હવે સાચી દિશા તો આ જ છે. અહીંયા આ ફિલ્ડમાં ઘણા આગળ નીકળેલા લોકોને બી જોયા, થોડાક પાછળને બી જોયા, મારી સાથેના બી જોયા, પણ કોઈ એવું સુખી ના દેખાયું. બધા પોતાની હાડ મારી, પોતાના ટેન્શનો એમાં જ જોયા. અને જ્યારે અહીંયા બધાને ખુશ જોયા, જ્યારે પણ આવું ત્યારે બધા સાધુ સાધ્વી ભગવાન બધા ખુશ હોય. એમની ખુશીથી પ્રભાવિત થયો અને એમના પ્રવચનોથી પ્રભાવિત થયો અને આના લીધે આ તરફ વળ્યો. યુવાનીને ઉંબરે પગ મૂકતાની સાથે સંયમનો માર્ગ પસંદ કરનાર વર્ષિલ હવે સૂર્યરત્ન વિજયજી મહારાજ તરીકે ઓળખાશે. અમદાવાદના પાલડી વિસ્તારમાં રહેતા ઇન્કમટેક્સ અધિકારી જીગરભાઈ શાહનો પુત્ર વર્ષિલ છેલ્લા 4 વર્ષથી સંયમી જીવન જીવતો હતો અને અંતે તેની દીક્ષા લેવાની ઈચ્છા પૂર્ણ થઈ છે. આજે જૈન શાસનમાં સોનાનો સૂરજ ઉગી રહ્યો છે. આજે ગુજરાતના 5 લાખ વિદ્યાર્થીઓમાં જે ટોપર આવેલો છે વર્ષિલભાઈ 12th કોમર્સની અંદર, અને આજે એમનું જબરજસ્ત જૈન શાસન પ્રત્યેનો લગાવ અને એ જૈન શાસનની દીક્ષા અંગીકાર કરવા આજે આજના પાવન દિવસે પગલાં માંડી રહ્યા છે. એના માટે જૈન શાસન માટે જબરજસ્ત એક સોનાનો સૂરજ ઉગી રહ્યો છે આજના દિવસનો. કલ્યાણ રત્ન વિજયજી મહારાજની નિશ્રામાં દીક્ષા લેનાર વર્ષિલ શિક્ષણમાં ઉચ્ચ ગુણ મેળવ્યા બાદ તેના સંયમ માર્ગે સાધુ ભગવંતો પાસેથી ઉત્તમ જ્ઞાન મેળવશે અને પોતાના આત્માના કલ્યાણ સાથે અન્યોના જીવનનું પણ કલ્યાણ કરશે. ચેતન પટેલ, ETV ન્યૂઝ, સુરત.